નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો જીએસઆરટીસી કંડક્ટરના ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં જે 3518 ઉમેદવારોને આગામી 25 માર્ચથી લઈને 4 એપ્રિલ સુધી બોલાવવામાં આવ્યા છે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે, તેમાં એસટી એટલે કે શિડ્યુલ ટ્રાઇબ અનુસૂચિત જનજાતિના જે ઉમેદવારો છે તેમણે મિત્રો પોતાના જાતિના ખરાઈ માટે કયા કયા દસ્તાવેજો જે છે તે લાવવાના છે તેને લઈ અને આજના વિડીયોમાં થોડી વિગતવાર ચર્ચા કરીએ। તો જાણીએ વિડીયોમાં કે અનુસૂચિત જનજાતિના ઉમેદવારોએ પોતાના જાતિની ખરાઈ માટે કયા કયા ડોક્યુમેન્ટ્સ બેકઅપ તરીકે લઈ જવાના છે તેને લઈને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી બન્યા રહો। આમ અમારી ચેનલમાં જો નવા હોય તો અમારી ચેનલને તમે લાઇક શેર સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો તેમજ સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાઓને લગતા પરિપત્રો તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો મિત્રો, અનુસૂચિત જનજાતિ એટલે કે એસટી કેટેગરીના ઉમેદવારોએ જે છે તે મિત્રો જાતિ પ્રમાણપત્રના સમર્થનમાં નીચેના પુરાવાઓ જે છે તે રજૂ કરવાના રહેશે જ્યારે તમારો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં નંબર આવે ત્યારે। તો પહેલું છે, તમારે જે તે ઉમેદવારે જાતિનું પ્રમાણપત્ર જે અનુસૂચિત જનજાતિ પૈકીનું જે પેટા જ્ઞાતિ દર્શાવતું જે જાતિનું પ્રમાણપત્ર છે તે તમારે લઈ જવાનું છે, જેમાં જાતિનો નંબર છે, પ્રમાણપત્ર, પેટા જાતિ બધું લખવાનું છે। બીજું છે મિત્રો, પિતાશ્રીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે તમે તમારું એલસી અને તમારા પિતાશ્રીનો દાખલો જે શાળા છોડ્યાનો દાખલો હોય એલસી તે લઈ જવાનો છે। કર્મચારીનો ધોરણ 1નો વયપત્રકનો ઉતારો જેમાં શાળાનું નામ અને જે પેટા જાતિ હોય એટલે કે જે તે ઉમેદવાર અત્યારે સિલેક્ટ થયા છે તેમના ધોરણ 1નો વયપત્રકનો ઉતારો એટલે કે તમે જે ધોરણમાં પ્રાથમિક શાળામાં અભ્યાસ શરૂ કર્યો હોય ત્યાંથી તમારે ધોરણ 1માં એ વર્ષે તમે પ્રવેશ મેળવ્યો હતો અને તમારી જે વય મર્યાદા છે તે દર્શાવતો વયપત્રકનો તમારે પ્રાથમિક શાળામાંથી દાખલો લાવવાનો છે। તમારા જે પિતાજી તે પિતાજીનું જાતિનું પ્રમાણપત્ર તેમાં પેટા જ્ઞાતિ અને વગેરે વગેરે દર્શાવતું હોવું જોઈએ। તેમજ તમારા પિતાશ્રીનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર લઈ જવાનું છે। સાથે જ મિત્રો, તમારા પિતાના ભાઈ બહેનનો ધોરણ 1નો વયપત્રકમાં ઉતારાનું શાળાનું નામ અને પેટા જાતિ ધરાવતો પ્રમાણપત્ર, જે તમારા દાદા અથવા દાદાના ભાઈ બહેનનો ધોરણ 1નો વયપત્રક ઉતારાનો દાખલો, તમારા દાદા અથવા દાદાના ભાઈ બહેનનું શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, તમારા દાદા અથવા દાદાના ભાઈ બહેનનું જાતિનું પ્રમાણપત્ર જો હોય તો પેઢીનામું કરવાનું છે, જેમાં 73 દર્શાવેલ નામથી શરૂ કરી કર્મચારીઓના નામ સુધી દર્શાવવાનું છે। 7/12/8 ગામ સર્વે નંબર તથા ખાતા નંબરની વિગત, તેમાં 73 અને 73 ની નોંધ પડેલી હોય છે કે કેમ તેની વિગતો, ગામના નમૂના 6 હકપત્રક અને 1961ની સર્વે તો 73ની નોંધ જો પૂર્વજોમાં નામ તેમાં હોય તો, ગામના નમૂના 6 હકપત્રકમાં 1981ની 73 નોંધ નંબર અને પૂર્વજોના નામ હોય તો, કર્મચારીના એટલે કે ઉમેદવારના પૂર્વજો જમીન વિહોણા હોય તો તે અંગેનો મામલતદારનો દાખલો, મસવાડી પહોંચ ધારકના નંબર, નામ, નંબર અને રેન્જનું નામ તથા સદર રેન્જ ઓફિસમાંથી મસવાડી પહોંચ ખરાઈ અંગેનું પ્રમાણપત્ર, ઉમેદવાર રાજ્ય બહારથી કાયમી વસવાટ માટે ભારત સરકારના 10/8/1950ના નોટિફિકેશન મુજબ તે તારીખ પહેલાં ગુજરાતમાં કાયમી વસવાટ માટે આવેલ હોય તે સદર જાતિ ગુજરાતની અનુસૂચિત જાતિમાં જનજાતિ યાદીમાં સમાવિષ્ટ હોય તેવા ઉમેદવારો દ્વારા 10/8/1950 પહેલાં ગુજરાતમાં કાયમી વસવાટ કરેલો હોય તેવો પુરાવો અને અન્ય જરૂરી પુરાવાઓ સાથે તમારે મિત્રો હાજર થવાનું છે। તો એસટી કેટેગરીના ઉમેદવારોએ પણ મિત્રો ઘણા ખરા ડોક્યુમેન્ટ્સ તમારા બેકઅપ માટે લઈ જવાના છે। જય હિન્દ, અસ્તુ।